તામિલનાડુ વિધાનસભા ચૂંટણીમાં અભિનેતામાંથી રાજનેતા બનેલા વિજયની પાર્ટી તમિલગા વેત્રી કઝગમ એટલે કે ટીવીકેએ પોતાના પ્રથમ જ ચૂંટણી જંગમાં 108 બેઠકો જીતીને નવો ઇતિહાસ રચ્યો છે। 234 બેઠકોવાળી વિધાનસભામાં ટીવીકે સૌથી મોટા પક્ષ તરીકે ઉભરી આવ્યો છે। પાર્ટી પ્રમુખ સી જોસેફ વિજયે પેરમ્બૂર અને તિરુચી પૂર્વ એમ બંને બેઠકો પર શાનદાર વિજય મેળવ્યો છે। આ ચૂંટણીમાં સૌથી મોટો ઉલટફેર કોલાથુર બેઠક પર જોવા મળ્યો, જ્યાં વર્તમાન મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિન ટીવીકે ઉમેદવાર સામે આશરે 8700 મતોથી હારી ગયા છે। જો કે ઉદયનિધિ સ્ટાલિન પોતાની બેઠક બચાવવામાં સફળ રહ્યા છે। તો બીજી તરફ સત્તારૂઢ ડીએમકેને 59 અને એઆઈએડીએમકેને 47 બેઠકો મળી છે। ભાજપના કેન્દ્રીય મંત્રી એલ મુરુગન પણ ટીવીકેના ઉમેદવાર સામે હારી ગયા છે। હવે રાજ્યમાં નવી સરકાર બનાવવા માટે વિજયની પાર્ટીને માત્ર 10 બેઠકોના ટેકાની જરૂર છે। ટીવીકે પ્રમુખ વિજય અને આજે ચેન્નઈ મુખ્યાલય ખાતે જીતેલા તેમના ધારાસભ્યો સાથે મુલાકાત કરશે। ત્યારે ટીવીકે પ્રમુખ વિજય દ્વારા રાજ્યપાલને ચિઠ્ઠી લખવામાં આવી છે, જેમાં સરકાર બનાવવા માટે આમંત્રણ આપવાનો અનુરોધ કરવામાં આવ્યો છે।